પહેલા વિડીયોમાં આપણે માહિતીના અર્થઘટનનો પહેલો ભાગ જોયો, જેમાં આપણે ટેબલ આલેખ, સ્તંભ આલેખ અને રેખીય આલેખ વિશે ચર્ચા કરી. તે દાખલાઓ આપણે એકદમ પાયાથી સમજ્યા. આજના આ વિડીયોમાં આપણે વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટના પ્રશ્નો જોવાના છીએ. આ પ્રશ્નો આપણે એકદમ શોર્ટ ટ્રીકથી ગણીશું, જેથી પરીક્ષામાં આપણો સમય બચે. આ ઉપરાંત આપણે ગણિતના ઘણા બધા ચેપ્ટર કવર કરી લીધા છે, જેના વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે. આ વિડીયો બાદ આપણે લોહીના સંબંધો અને છેદ કઈ રીતે ઉડાડવા તે વિડીયો આવવાના છે, તો જોડાયેલા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરવા પહેલા આપણે થોડોક પાયો સમજી લઈએ. તો આપણે બધાને ખબર છે આ એક કાટખૂણો છે અને કાટખૂણો હંમેશા 90 અંશનો હોય છે. હવે તેની સામે વિરુદ્ધ દિશામાં એક કાટખૂણો દોરીએ, તેની નીચે એક કાટખૂણો અને તેની સામે એક કાટખૂણો. હવે બરાબર સમજો, જો આ બધા કાટખૂણાને આપણે એક સાથે લાવીએ અને એક વર્તુળ બનાવીએ તો તેના બધા ખૂણાનો સરવાળો એટલે કે 90 + 90 + 90 + 90 360 અંશ થાય. એટલે કે જે વર્તુળ હોય છે તે 360 અંશનું હોય છે. અને જો ટકાની દ્રષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ વર્તુળ છે 100% હોય છે. તો આ વસ્તુ યાદ રાખજો, આપણે આગળના દાખલાઓની અંદર કામ આવશે. પહેલો દાખલો જોઈએ. નીચે આપેલ વર્તુળ આલેખમાં એક શાળામાં વિવિધ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા આપેલ છે. આ આલેખ પરથી પ્રશ્નના ઉત્તર આપો. જો અહીં કુલ વિદ્યાર્થી 300 છે. વર્તુળ આલેખ જુઓ, તેમાં વિષય આપેલા છે અને વિદ્યાર્થીના પસંદ અનુસાર તે વિષયની ટકાવારી આપેલી છે. પહેલો પ્રશ્ન જોઈએ. અંગ્રેજી વિષય પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યાનો કેન્દ્રીય ખૂણો શોધો. જો અહીં આપણે કેન્દ્રીય ખૂણો શોધવાનો કીધેલો છે, તો આ દાખલો આપણે એકદમ ટૂંકી રીતે ગણીએ. જ્યારે પણ આપણે ખૂણો શોધવાનો કીધેલો હોય ત્યારે આપણને ખબર છે કે સંપૂર્ણ વર્તુળ કેટલા અંશનું છે, તો સંપૂર્ણ વર્તુળ 360 અંશનું છે. પહેલા તો લખી લઈએ 360 અંશ. હવે સમજો શું શોધવાનું કીધેલું છે. અહીંયા આપણને અંગ્રેજી માટે શોધવાનું કીધેલું છે, તો બાજુમાં જુઓ અંગ્રેજી 20% છે, તો સીધું કરી નાખવાનું 360 અંશના 20%, એટલે કે 360 × 20%. હવે સાદુરૂપ આપી દઈએ. 20% એટલે 20 ના છેદમાં 100. હવે ઉડાડીએ, ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 36 બચ્યા છે અને 2 બચ્યા છે, તો 36 દુ 72. તો અંગ્રેજી વિષય માટે કેન્દ્રીય ખૂણો 72 અંશનો છે. આ એકદમ સીધી રીત છે જે પરીક્ષાઓમાં આપણો સમય બચાવશે. હજુ પ્રેક્ટિસ માટે એક દાખલો વધુ જોઈએ. હવે આપણે ગણિત માટે ખૂણો શોધીએ. સંપૂર્ણ વર્તુળ કેટલા અંશનું છે? 360 અંશનું છે. હવે જોવું કે ગણિત કેટલા ટકા છે. ગણિત આપણને 5% દેખાય છે, તો 360 × 5%. 5% એટલે 5 ના છેદમાં 100. હવે ઉડાડીએ, ઉપર 5 છે, નીચે 100 છે, તો 20 × 5 100. અહીં ઉપર 360 બચ્યા છે અને નીચે 20 બચ્યા છે. પહેલા તો ઉપર નીચે એક શૂન્ય ઉડાડી દઈએ. હવે ઉપર 36 બચ્યા છે, નીચે 2 બચ્યા છે, તો આપણે 36 ના અડધા કરવાના છે, અથવા તો 18 દુ 36, તો આવશે 18 અંશ. તો જે ગણિત માટે ખૂણો બને છે તે 18 અંશનો છે. તો જ્યારે પણ આપણને ખૂણા શોધવાના કીધેલા હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. આગળ જોઈએ. હિન્દી, ગુજરાતી અને ગણિત વિષય પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યાનો સરેરાશ શોધો. અહીં આપણને સરેરાશ શોધવાનું કીધેલું છે, તો ખૂબ જ સરળ છે. પહેલા તો આપણે ટકાવારીમાં સરેરાશ શોધી લઈએ. કયા વિષય કીધેલા છે? હિન્દી, ગુજરાતી અને ગણિત. તો પહેલા હિન્દી જોઈએ. હિન્દી છે 25%, પ્લસ ગુજરાતી છે 30%, પ્લસ ગણિત છે 5%. ત્રણેય વિષયનો સરવાળો અને છેદમાં ઉપર 3 વિષય છે, તો છેદમાં આવશે 3. હવે આપણે સરવાળો કરી લઈએ. ઉપર 25 + 30 + 5 કરીશું તો આવશે 60% અને છેદમાં 3 જેમ છે નીચે લખી લઈએ. હવે જોવું કઈ ઉડે છે કે નહીં. અહીં ઉડશે. નીચે 3 છે, ઉપર 60 છે, તો 20 તેરી 60. જવાબ આવે છે 20%. અહીં આપણને હિન્દી, ગુજરાતી અને ગણિત વિષય પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યાનો સરેરાશ મળી ગયો છે, પરંતુ આ સરેરાશ આપણને ટકામાં મળ્યો છે. આપણે વિદ્યાર્થીની સંખ્યા શોધવાની કીધેલી છે, તો કઈ નથી કરવાનું, ખૂબ જ સરળ છે. કુલ કેટલા વિદ્યાર્થી છે? કુલ 300 વિદ્યાર્થી છે, તો સીધું કરી નાખશું 300 ના 20%, એટલે 300 × 20%. 20% એટલે 20 ના છેદમાં 100. અહીં ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 3 બચ્યા છે અને 20 બચ્યા છે, તો 3 દુ 6 એટલે આવશે 60. તો વિદ્યાર્થીની સંખ્યાનો સરેરાશ 60 મળે છે. તો જ્યારે પણ સરેરાશ શોધવાના દાખલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ. ગુજરાતી પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા એ ગણિત અને વિજ્ઞાન પસંદ કરનાર કુલ વિદ્યાર્થીની સંખ્યા કરતા કેટલી વધુ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. પહેલું જુઓ, ગુજરાતી પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા. તો ગુજરાતી કેટલાને પસંદ છે? તો 30% ને ગુજરાતી પસંદ છે. ત્યારબાદ જુઓ ગણિત અને વિજ્ઞાન પસંદ કરનાર કુલ વિદ્યાર્થીની સંખ્યા. હવે ગણિત અને વિજ્ઞાન કેટલાને પસંદ છે? તો ગણિત 5% અને વિજ્ઞાન 10% વિદ્યાર્થીઓને પસંદ છે. બંનેનો સરવાળો કરીએ. 5 ને 10 15, તો ગણિત અને વિજ્ઞાન કુલ 15% વિદ્યાર્થીને પસંદ છે. હવે
હવે જો બંનેનો તફાવત કેટલો છે તો ગુજરાતી 30% ને પસંદ છે અને ગણિત અને વિજ્ઞાન બંને સાથે મળીને 15% ને પસંદ છે. તો બંને વચ્ચે 15% નો તફાવત છે, એટલે કે ગુજરાતી પસંદ કરનાર વિદ્યાર્થી 15% વધુ છે. આપણને અહીં ટકાવારી તો મળી ગઈ, પરંતુ આપણને અહીં સંખ્યા શોધવાનું કીધેલું છે. તો ખૂબ જ સરળ છે. કુલ કેટલા વિદ્યાર્થી છે? 300 વિદ્યાર્થી છે. સીધું કરીશું 300 ના 15%, એટલે કે 300 ગુણ્યા 15%. 15% એટલે 15 ના છેદમાં 100. હવે ઉડાડીએ, ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 3 બચ્યા છે અને 15 બચ્યા છે, તો 15 તેરી 45. એટલે કે ગુજરાતી વિષય પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા એ ગણિત અને વિજ્ઞાન પસંદ કરનાર કુલ વિદ્યાર્થીની સંખ્યા કરતા 45 વધુ છે. આગળ જોઈએ, ગણિત અને ગુજરાતી વિષય પસંદ કરનાર વિદ્યાર્થીનો ગુણોત્તર શોધો. તો પહેલા લખી લઈએ, અહીં આપણને ગણિત અને ગુજરાતી કીધેલું છે, તો લખી લઈએ ગણિત જેમ ગુજરાતી. ગણિત છે 5% અને ગુજરાતી છે 30%. હવે એક વસ્તુ યાદ રાખજો કે ગુણોત્તરમાં તમે સામે સામે ઉડાડી શકો. તો આ તરફ 5 આપ્યા છે, આ તરફ 30 આપ્યા છે, તો 5 ના ઘડિયામાં 30 આવે છે. 5 6 30. તો આ તરફ કઈ બચ્યું નથી ને આ તરફ 6 બચ્યા છે, તો આપણને જવાબ મળી ગયો છે 1/6. તો જ્યારે પણ ગુણોત્તરના દાખલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, નીચે આપેલ વર્તુળ આલેખમાં એક ઘર બનાવવા માટે વિવિધ વસ્તુનો ખર્ચ આપેલો છે. આ આલેખ પરથી પ્રશ્નના ઉત્તર આપો. જો અહીં આપણને કુલ ખર્ચ 15 લાખ રૂપિયા આપેલો છે, તો અહીં એક ઘર બનાવે છે અને ઘરમાં જે પણ વસ્તુનો ઉપયોગ થયો હોય તેના ખર્ચાની માહિતી આપેલી છે. હવે આપણે પહેલો દાખલો જોઈએ. આલેખમાં આપેલ લોખંડ અને કાકરીના ખર્ચ વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત છે? તો દાખલો સમજીએ. લોખંડ અને કાકરીના ખર્ચ વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત છે એમ પૂછેલું છે. તફાવત એટલે બાદબાકી. હવે સમજો, પહેલા તો લોખંડમાં કેટલા ટકા ખર્ચો થયો છે? તો લોખંડમાં 23% ખર્ચો થયો છે. અને કાકરીમાં કેટલો થયો છે? તો કાકરીમાં 12% થયો છે. તો બંનેનો તફાવત એટલે બાદબાકી કેટલી થાય? 23 માંથી 12 જાય તો આવે 11%. એટલે કે બંને વચ્ચે 11% નો તફાવત છે. પણ આપણને તો રૂપિયા શોધવાના કીધેલા છે, તો આપણે જેમ આગળ જોયું એ જ રીતે કુલ કેટલા રૂપિયા છે? કુલ 15 લાખ રૂપિયા છે, તેને ગુણ્યા 11%. 11% એટલે 11 ના છેદમાં 100. અહીં ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 15 બચ્યા છે, 11 બચ્યા છે, 3 શૂન્ય બચ્યા છે. આપણે 15 ગુણ્યા 11 કરીશું તો આવશે 165 અને 3 શૂન્ય પાછળ જેમ છે મૂકી દેવાના છે. તો જવાબ આવે છે 1,65,000. તો લોખંડ અને કાકરીના ખર્ચ વચ્ચે 1,65,000 રૂપિયાનો તફાવત છે. તો જ્યારે પણ આ રીતના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, રેતી, ઈંટ અને સિમેન્ટ પર થયેલ ખર્ચનું સરેરાશ કેટલો થાય? જેમ આગળ જોયું એ જ રીતે આપણને અહીં સરેરાશ શોધવાનું કીધેલું છે. તો રેતી, ઈંટ અને સિમેન્ટ. રેતી છે 8% પ્લસ ઈંટ છે 14% પ્લસ સિમેન્ટ છે 20%. અહીં ઉપર 3 સંખ્યા આપેલી છે, તો નીચે આવશે 3. હવે ઉપર બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે 42% અને છેદમાં 3 જેમ છે નીચે લખી નાખીએ. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. ઉપર 42 છે, નીચે 3 છે, તો વિચાર કરો કે કેટલા તેરી 42 થાય? તો 14 તેરી 42. જવાબ આવે છે 14%. તો આપણને સરેરાશ મળી ગયો છે 14%. પણ આપણને તો અહીં રૂપિયામાં શોધવાનું કીધેલું છે. તો જેમ આગળ જોયું તે જ રીતે કુલ કેટલા રૂપિયા છે? 15 લાખ રૂપિયા છે. તો 15 લાખ ગુણ્યા 14%. 14% એટલે 14 ના છેદમાં 100. અહીં ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. હવે આપણે સીધો ગુણાકાર કરીશું. 15 ગુણ્યા 14. 15 ગુણ્યા 14 કરીશું તો આવશે 210 અને 3 શૂન્ય જે બચે છે તેની પાછળ મૂકી દેવાના. જવાબ આવે છે 2,10,000. એટલે કે રેતી, ઈંટ અને સિમેન્ટ પર થયેલ ખર્ચનું સરેરાશ 2,10,000 રૂપિયા છે. આગળ જોઈએ, ટાઇલ્સનો ખર્ચ કેન્દ્ર આગળ કેટલા અંશનો કોણ બનાવશે? જો કોણ એટલે ખૂણો બનાવશે એમ પૂછેલું છે. જેમ આપણે આગળ જોયું તે જ રીતે કરીશું. તો આપણને ખબર છે કે સંપૂર્ણ વર્તુળ કેટલા અંશનું હોય? તો સંપૂર્ણ વર્તુળ 360 અંશનું હોય. અને આપણને કોનું શોધવાનું કીધેલું છે? ટાઇલ્સ માટે શોધવાનું કીધેલું છે. ટાઇલ્સ આપણને દેખાય છે 9%. તો સીધું કરી નાખવાનું 360 અંશના 9%, એટલે કે 360 ગુણ્યા 9%. 9% એટલે 9 ના છેદમાં 100. પહેલા તો ઉપર નીચે એક શૂન્ય ઉડાડી દઈએ. ઉપર 36 બચ્યા છે, 9 બચ્યા છે, તો 36 ગુણ્યા 9 કરીશું તો આવશે 324 અને છેદમાં 10 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે સમજો, જેટલા પણ છેદમાં શૂન્ય આપેલા હોય એટલા પોઈન્ટ ઉપર ચડે. અહીં આપણને છેદમાં એક જ શૂન્ય આપેલો છે, તો છેલ્લેથી એક પોઈન્ટ આગળ ખસે એટલે જવાબ આવે 32.4. તો ટાઇલ્સ માટે ખૂણો મળે છે 32.4 અંશ. આગળ જોઈએ, જો સિમેન્ટ પર 10% વળતર મળે તો સિમેન્ટ લેવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે? જો અહીં આપણને એમ કીધેલું છે કે જો સિમેન્ટ ઉપર 10% વળતર મળે એટલે 10% ડિસ્કાઉન્ટ મળે, તો સિમેન્ટ લેવા આપણે કેટલા રૂપિયા આપવા પડે? પહેલા તો આપણે એ શોધી લઈએ કે સિમેન્ટ માટે કુલ આપ્યા કેટલા છે. તો 15 લાખ રૂપિયા કુલ ખર્ચો થયો છે અને તેમાં સિમેન્ટ પર 20% ખર્ચો થયો છે, એટલે 15 લાખ ગુણ્યા 20%. 20% એટલે 20 ના છેદમાં 100. અહીંયા પહેલા તો ઉપર નીચે 2 શૂન્ય ઉડાડી દઈએ. હવે પહેલા તો સંખ્યાનો ગુણાકાર કરીએ. ઉપર 15 બચ્યા છે અને 2 બચ્યા છે, તો 15 દુ 30 અને 4 શૂન્ય બચ્યા છે, તો 4 શૂન્ય પાછળ મૂકી દેવાના. તો જવાબ આવશે 3 લાખ રૂપિયા. એટલે કે તેને સિમેન્ટ ઉપર 3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે આ રૂપિયા ઉપર આપણને 10% વળતર મળે. વળતર એટલે 10% આપણને પાછા મળે. એટલે જો આપણે 10%
પાછા મળતા હોય તો આપણે 90% રૂપિયા આપવા પડે. તો સીધું લખીએ 3 લાખ ગુણ્યા 90%. 90% એટલે 90 ના છેદમાં 100. અહીં આપણે ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. ઉપર 3 અને 9 બચ્યા છે તો 3 નવા 27 અને 4 શૂન્ય બચ્યા છે તો 4 શૂન્ય પાછળ મૂકી દઈએ. તો જો 10% વળતર મળે તો આપણે 2,70,000 રૂપિયા આપવા પડે. અને સામાન્ય વિચાર પણ કરીએ તો 3 લાખના 10% 30,000 રૂપિયા થાય તો પણ 2,70,000 જ આવે. તમને જે રીત આવડે તે રીતે તમે ગણી શકો છો. અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આગળ જોઈને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ જ્યાં આપણે ટકાની જગ્યાએ આપણે અંશમાં માહિતી આપેલી હશે. પહેલો દાખલો જોઈએ. નીચે આપેલ વર્તુળ આલેખમાં એક શહેરમાં વર્ષ દરમિયાન થયેલ સાધનોના વેચાણની માહિતી આપેલ છે. આ આલેખ પરથી પ્રશ્નના ઉત્તર આપો અને બધી માહિતી આપણને અંશમાં આપેલી છે. પહેલો દાખલો જોઈએ. ટીવીનું વેચાણ કુલ વેચાણના કેટલા ટકા છે? તો આ દાખલો ખૂબ જ સરળ છે. આપણે ટીવીનું વેચાણ કેટલા ટકા છે એમ પૂછેલું છે. તો પહેલા ટીવી કેટલા અંશ વેચાણું છે? ટીવી 72 અંશ વેચાણું છે. કેટલામાંથી? તો સંપૂર્ણ વર્તુળ જે છે 360 અંશનું હોય તો નીચે લખેલી 360 અંશ એટલે કે 360 અંશમાંથી 72 અંશ ટીવી વેચાણા છે. હવે ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે જે ઉડતું હોય ઉડાડી દઈએ. પહેલા તો ઉપર નીચે એક શૂન્ય ઉડી જશે. હવે જો ઉપર 72 આપેલા છે, નીચે 36 આપેલા છે તો 36 દુ 72. શું બચ્યું છે? 2 બચ્યા છે અને 10 બચ્યા છે તો આવશે 20%. ટીવીનું જે વેચાણ છે એ કુલ વેચાણના 20% છે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. હજુ પ્રેક્ટિસ માટે વધુ એક દાખલો જોઈએ. પંખાનું વેચાણ કેટલા ટકા છે? તો જેમ ગણતો હોય એ જ રીતે પંખો છે 108 અંશ અને સંપૂર્ણ વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું હોય. હવે ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે જે ઉડતું હોય ઉડાડી દઈએ. પહેલા તો ઉપર નીચે એક શૂન્ય ઉડી જશે. નીચે 36 છે, ઉપર 108 છે તો 36 તેરી 108. ઉપર 3 બચ્યા છે અને 10 બચ્યા છે તો આવશે 30%. તો જે પંખાનું વેચાણ છે કુલ વેચાણના 30% છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. ફ્રીજ કરતા પંખાનું વેચાણ કેટલા ટકા વધુ છે? હવે બરાબર સમજજો. ફ્રીજ કરતા પંખાનું વેચાણ કેટલા ટકા વધુ છે? ફ્રીજ કેટલા વેચાણા છે? ફ્રીજ 81 અંશ વેચાણા છે અને પંખા કેટલા વેચાણા છે? પંખા 108 અંશ વેચાણા છે. હવે જો બંને વચ્ચે કેટલો તફાવત છે તો 108 માંથી 81 જાય તો આવે 27 અંશ. એટલે એમ સમજો કે ફ્રીજ કરતા પંખા એ 27 અંશ વધુ વેચાણા છે. હવે આપણે ટકા શોધવાનું કીધેલું છે તો બરાબર સમજજો. ઉપર આવશે બંનેનો તફાવત એટલે 27 અંશ છેદમાં કોના કરતા કીધેલું છે? અહીં આપણે ફ્રીજ કરતા કીધેલું છે. જેના પણ કરતા કીધેલું હોય એ હંમેશા નીચે આવે. અહીં આપણે ફ્રીજ કરતા કીધેલું છે તો ફ્રીજ આવશે નીચે અને ટકા પૂછેલા છે તો ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. અને જો તમારે આ દાખલા એકદમ પાયાથી શીખવા હોય તો આપણે ટકાવારી ભાગ 2 માં આની સંપૂર્ણ ચર્ચા કરેલી છે. જે જોઈને તમે આ પ્રકારના દાખલાઓ એકદમ આરામથી શીખી શકશો. હવે આપણે દાખલો જોઈએ. ઉપર જો 27 છે અને 81 છે તો વિચાર કરો કે કયા ઘડિયામાં 27 અને 81 બંને આવે છે? તો 9 ના ઘડિયામાં બંને આવે છે. 9 તેરી 27 અને 9 9 81. હવે ઉડાડીએ. ઉપર નીચે 9 9 ઉડી જશે. ઉપર 3 બચ્યા છે 9 બચ્યા છે તો 3 તેરી 9. હવે શું બચ્યું છે? ઉપર 100 બચ્યા છે, નીચે 3 બચ્યા છે તો 100 ના છેદમાં 3. તો અહીંયા ધ્યાન રાખજો. આ એકવાર સમજી લઈએ ત્યારબાદ તમે આ જાતે ગણજો. અહીં આપણે 100 ભાગ્યા 3 આપેલા છે એટલે કે 100 ભાગ્યા 3. હવે ગણીએ. 3 તેરી 9. 10 માંથી 9 જાય તો આવે 1. ઉપરથી ઉતારી લઈએ 0. ફરીથી 3 તેરી 9. 10 માંથી 9 જાય તો આવે 1. હવે આને ગોઠવવાનું કઈ રીતે બરાબર સમજજો. જે પણ જવાબ ઉપર આવે હંમેશા આગળ જ આવે. અહીં ઉપર 33 આવ્યા છે તો એ આવશે આગળ. અને હવે માત્ર ઉલટાવી નાખવાનું છે એટલે કે જે નીચે 1 આપેલો છે એ આવશે ઉપર અને જેના વડે આપણે ભાંગ્યું છે 3 છે આવશે નીચે. તો પણ આ રીતે ગોઠવણી કરીએ જેથી આપણને મિશ્ર પૂર્ણાંક મળશે. તો પહેલો આપણો જવાબ છે 33.1/3. આગળ જોઈએ. ટીવી કરતા એસી નું વેચાણ કેટલા ટકા ઓછું છે? જો પહેલામાં વધુ પૂછેલું હતું, અહીં આપણને ઓછું પૂછેલું છે. દાખલો આપણે જેમ કરતા હોય એ જ રીતે ગણીશું. તો ટીવી છે 72 અંશ અને એસી છે 54 અંશ. બંને વચ્ચે તફાવત કેટલો છે? 72 માંથી 54 જાય તો આવે 18. હવે આપણે ટકા શોધી લઈએ. કેટલું ઓછું થયું છે? 18 અંશ ઓછું થયું છે. છેદમાં કોના કરતા? અહીં આપણે ટીવી કરતા કીધેલું છે તો નીચે આવશે 72 અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે વિચાર કરો કે 18 ના ઘડિયામાં 72 આવે છે કે નહીં? તો હા, 18 ચોક 72. ઉપર 100 બચ્યા છે, નીચે 4 બચ્યા છે તો 100 ના છેદમાં 4. હવે આપણે 100 ના 4 ભાગ કરવાના છે અથવા તો 25 ચોકુ 100. જવાબ આવે છે 25%. એટલે કે ટીવી કરતા એસી નું વેચાણ 25% ઓછું થયું છે. આગળ જોઈએ. જો વર્ષ દરમિયાન કુલ 5 લાખ સાધનોનું વેચાણ થયું હોય તો પંખા અને ટીવી નું કુલ કેટલું વેચાણ હશે? તો પહેલા તો આપણે પંખા અને ટીવી નું કુલ વેચાણ શોધી લઈએ. પંખા છે 108 અંશ પ્લસ ટીવી છે 72 અંશ એટલે 108 પ્લસ 72 તો આવશે 180 અંશ. એટલે કે બંને સાથે મળીને 180 અંશ વેચાણા છે. હવે આપણને બંને સાથે મળીને સાધનો પૂછેલા છે તો આગળ જેમ જોયું એ જ રીતે 180 અંશ વેચાણા છે. કેટલામાંથી? સંપૂર્ણ વર્તુળ કેટલાનું
કેટલાનું છે? 360 અંશનું છે. તો છેદમાં આવશે 360, એટલે કે 360 માંથી 180 અંશ પંખા અને ટીવી વેચાણા છે. હવે બરાબર સમજજો, આપણે ટકામાં ફેરવવા શું કરતા હતા? ગુણ્યા 100 કરતા હતા. પણ અહીં આપણે સાધનો પૂછેલા છે. કુલ કેટલા સાધન છે? 5 લાખ સાધન છે. તો સીધું આપણે કરી નાખશું ગુણ્યા 5 લાખ. હવે જે ઉડતું હોય ઉડાડી દઈએ. પહેલા તો ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. ઉપર 18 છે, નીચે 36 છે, તો 18 દુ 36. શું બચ્યું છે? ઉપર 5 લાખ બચ્યા છે, નીચે 2 બચ્યા છે, તો 5 લાખના અડધા કરવાના છે. 5 લાખના અડધા થાય છે 2.5 લાખ. પંખો અને ટીવી કુલ 2.5 લાખ વેચાણા છે. આગળ જોઈએ. નીચે આપેલ વર્તુળાલેખમાં એક પરિવારની આવકની વહેંચણી આપેલી છે. આ લેખ પરથી પ્રશ્નોના ઉત્તર આપો. જો અહીં આપણને કુલ આવક 50,000 રૂપિયા આપેલી છે. જો આ લેખમાં એક પરિવાર જે છે એ કઈ વસ્તુમાં કેટલો ખર્ચો કરે છે એની માહિતી આપેલી છે અને માહિતી આપણને અંશમાં આપેલી છે. પહેલો દાખલો જોઈએ. શિક્ષણનો ખર્ચ ભાડા કરતા કેટલા ટકા ઓછો છે? જેમ આગળ જોયું એ જ રીતે શિક્ષણ છે 70 અંશ અને ભાડું ભરે છે 80 અંશ. બંને વચ્ચે કેટલો તફાવત છે? 70 અને 80, બંને વચ્ચે 10 નો તફાવત છે. હવે જેમ આપણે ટકા શોધતા હતા એ જ રીતે કેટલો ઓછો છે? 10% ઓછો છે. કોના કરતા? અહીંયા ભાડા કરતા કીધેલું છે, તો ભાડું છે 80 અંશ, જે આવશે નીચે. અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. ચલો હવે જે ઉડતું ઉડાડી દઈએ. પહેલા તો ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. ઉપર 100 બચ્યા છે, નીચે 8 બચ્યા છે, તો આપણે ઉડાડવા માટે તેના ભાગ પાડીએ. 100 ના ભાગ કરીએ 25 ચોકુ 100 અને 8 ના ભાગ કરીએ 4 દુ 8. ઉપર નીચે 4 ઉડી જશે. શું બચ્યું છે? ઉપર 25 બચ્યા છે, નીચે 2 બચ્યા છે, તો 25 ના અડધા કરવાના છે. 25 ના અડધા થાય 12.5, તો હવે 12.5%. એટલે કે શિક્ષણનો ખર્ચ ભાડા કરતા 12.5% ઓછો છે. આગળ જોઈએ. આલેખ અનુસાર પરિવાર કેટલા રૂપિયાની બચત કરે છે? તો પહેલા તો બચત કેટલી કરે છે? 45 અંશ કરે છે. કેટલામાંથી? સંપૂર્ણ વર્તુળ કેટલાનું હોય? 360 નું હોય, એટલે કે 360 માંથી 45 બચત કરે છે. અને હવે સમજો ગુણ્યા શું કરવાનું? અહીં આપણે રૂપિયા પૂછેલા છે, તો કુલ રૂપિયા કેટલા છે? કુલ 50,000 રૂપિયા છે, એટલે ગુણ્યા 50,000. હવે ઉડાડીએ. પહેલા તો ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. ઉપર 45 છે, નીચે 36 છે, તો ક્યાં ઘડિયામાં બંને આવે છે? તો 9 ના ઘડિયામાં બંને આવે છે. 9 પંચા 45 અને 9 ચોક 36. ઉપર નીચે 9 ઉડાડી દઈએ. હવે શું બચ્યું છે? ઉપર જો 5 બચ્યા છે, આ બાજુ 5,000 બચ્યા છે, તો 25 એટલે 25,000 અને છેદમાં 4 જેમ છે એમ નીચે લખી નાખીએ. હવે જુઓ, તમે સીધો ભાગાકાર કરી શકો છો, પરંતુ સમજવા માટે જ્યારે પણ છેદમાં 4 આપેલા હોય ત્યારે આપણે ઉપલી સંખ્યાને 2 વાર અડધી કરવાની, કારણ કે 2 દુ 4 થાય છે, એટલે આપણે ઉપલી સંખ્યાને 2 વાર અડધી કરીશું. તો 25,000 છે તેને એક વાર અડધા કરીએ તો હવે 12,500 રૂપિયા અને ફરીથી અડધા કરીએ તો હવે 6,250. તો પરિવાર જે છે એ 6,250 રૂપિયાની બચત કરે છે. તો અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આગળ જઈને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.